આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live હવે જોઈએ અગત્યના સમાચાર 15મી ઓગસ્ટ પર્વને લઈને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજ રોજ ભાજપના વોર્ડ નંબર 16 દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા। 15મી ઓગસ્ટ પર્વને લઈને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 16 ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા। જે વાઘોડિયા રોડ ખાતે ગુરુકુળ 4 રસ્તા તેમજ સોમા તળાવ 4 રસ્તા હેમત તરસાલી ખાતે આવેલા વિજયનગર સ્વામિનારાયણ મંદિર પાસે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ રાવપુરાના ધારાસભ્ય મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લ અને માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં વોર્ડ પ્રમુખ સહિત નરેશ રબારી તેમજ હોદ્દેદારો, કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ સોલંકી, મંત્રી, મહામંત્રી સહિતના હોદ્દેદારો જોડાયા હતા। તેમાં સહિતના કાર્યકરો તિરંગા આમ નાગરિકોને આપવામાં આવ્યા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। દર્શક મિત્રો, સાજી સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજ રોજ વોર્ડ નંબર 16 માં 15મી ઓગસ્ટની સ્વતંત્ર દિવસના પર્વ નિમિત્તે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિજયભાઈ શાહના માર્ગદર્શનથી આજે અમારા વોર્ડ નંબર 16 માં ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા જે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પણ છે અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના હસ્તે એમને જે અમને ઝંડા વિતરણ કરવા આપ્યું વોર્ડ નંબર 16 માં, એમાં આજે સૌ સંગઠનની ટીમ, અમારા મહામંત્રી, કાઉન્સિલરો શ્રી અને સૌ સંગઠનની ટીમ આજે અમારા વોર્ડ નંબર 16 માં ગુરુકુલ 4 રસ્તા, સોમા તળાવ, પછી વિજયનગર સ્વામિનારાયણ મંદિર એવા તરસાલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ધ્વજવંદનનું અમે આજે વિતરણ કર્યું છે અને સૌ નગરજનોને વડોદરા શહેરના નાગરિકોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।